MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच MDH। અને હવે વાત કરીએ દાહોદ મનરેગા કૌભાંડ મામલે પ્રધાન પુત્ર સાણસામાં તેની। તો દાહોદ મનરેગા કૌભાંડ મામલે હવે કિરણ ખાબડની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। પ્રધાન બચુ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડની ધરપકડ કરાઈ છે। બચુ ખાબડના રાજીનામા પર લટકતી તલવાર તોડાઈ રહી છે। બચુ ખાબડના બંને પુત્રોની ધરપકડ બાદ હવે તેમના પર રાજીનામાનું દબાણ વધી ચૂક્યું છે। શનિવારે બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની પણ ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ આજે તેમના બીજા પુત્રની પણ ધરપકડ કરી લેવામાં આવી। તો એપીઓ દિલીપ ચૌહાણ અને ડેપ્યુટી ટીડીઓ રસિક રાઠવાને પણ પકડી પડાયા છે। બળવંત ખાબડ બાદ બીજા પુત્રને પણ પોલીસે આજે કસ્ટડીમાં લીધા। 71 કરોડથી પણ વધુનું મનરેગા કૌભાંડ સામે આવ્યા બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી। તો પ્રધાન પુત્ર આવી ગયા છે સાણસાબા અને હવે પ્રધાન રાજીનામું આપે તેવી વિપક્ષની માંગ પણ જે છે તે ઉગ્ર બની ચૂકી છે। ત્યારે આ અંગે વધુ વાત કરવા માટે અમારી સાથે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ રહ્યા છે। સીધા જ કિંજલ પાસે। કિંજલ, એક તરફ આ બંને પુત્રો પર પહેલા તો લટકતી તલવાર હતી ધરપકડની। પહેલો પુત્ર ઝડપાયો, તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા। ત્યારબાદ આજે બીજા પુત્રની પણ ધરપકડ કરવામાં આવી। હવે માંગ કરવામાં આવી રહી છે બચુ ખાબડના રાજીનામાની વિપક્ષ દ્વારા। જાણવા માંગે શું ગતિવિધિઓ થઈ રહી છે અને કેવો રાજકીય માહોલ હાલ આ મામલાને લઈને જોવા મળી રહ્યો છે? જાણા દેખો, જ્યારે વિધાનસભામાં પણ આ મુદ્દો આ વખતે ઉછળ્યો હતો। વિપક્ષ દ્વારા મનરેગામાં કૌભાંડની વાત કરવામાં આવી હતી। હાલાકી તે વખતે બચુભાઈ કે તેમના પુત્રની વાત કરવામાં નથી આવી। એ વખતે પણ સરકાર દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે સમગ્ર કેસની તપાસ કરવામાં આવશે અને જે પણ દોષિત હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારબાદ SITનું ગઠન કરવામાં આવ્યું અને જાતે જ જે પોલીસમાં ફરિયાદ થઈ અને ત્યારબાદ જેટલી પણ કંપનીઓ હતી એ તમામ કંપનીઓનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું કે જેમાં બે જે કંપની હતી રાષ્ટ્રીય ટ્રેડર અને શ્રી રાષ્ટ્રીય ટ્રેડર, એ બંને કંપની બચુભાઈ ખાબડના પુત્રની જોવા મળી અને એ જે બંને કંપનીઓ દ્વારા જે ટ્રાન્ઝેક્શન આખો જે દોર ચાલો જે પ્રકારના ટ્રાન્ઝેક્શન થયા છે કે જ્યાં કામ જ નથી થયું અને તેવી જગ્યા ઉપર પણ જે બિલ છે તે મૂકવવામાં આવ્યા છે, ચૂકવણું પણ થઈ ચૂક્યું છે અને લગભગ જે આ કૌભાંડ છે તે જો વિપક્ષની માનીએ તો 100 કરોડથી વધારેનું કૌભાંડ છે અને આ કૌભાંડ માત્ર દાહોદના 2 ગામમાં નહીં પરંતુ રાજ્યભરમાં છે। અને જો પોલીસની માનીએ તો અત્યાર સુધીમાં 71 કરોડનું જે કૌભાંડ છે ને તેની અંદર જે બચુભાઈ ખાબડ છે તેમના બંને પુત્રોની ધરપકડ થઈ છે। સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે અત્યારે બચુભાઈ ખાબડના મંત્રી પદ ઉપર લટકતી તલવાર ચોક્કસ છે, કેમ કે વિપક્ષ છે જે માંગ કરી રહ્યું છે, કેમ કે બચુભાઈ ખાબડ જે છે તે પંચાયત મંત્રી પણ છે અને મનરેગાના જેટલા પણ જે કામો હોય છે તે ક્યાંક ને ક્યાંક તેમના વિભાગમાં એલોટ થયેલા હોય, વિભાગ દ્વારા એલોટ કરવામાં આવતા હોય છે। ત્યારે વિપક્ષ દ્વારા એવું સ્પષ્ટતાથી તેમના જે રાજીનામાની માંગ છે તે કરવામાં આવી રહી છે। બીજી તરફ આપ જુઓ કે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। દાહોદના પણ અનેક જે કાર્યો છે તે લોકાર્પણના કાર્યો છે, વિકાસ કાર્યો છે, તેમાં તે હાજરી આપવાના છે। જે કાર્યક્રમ બની રહ્યા છે 25-26ના તેમાં ભુજ સાથે દાહોદમાં પણ તે જવાના છે। બચુભાઈ ખાબડની જે વાત કરવામાં આવે તો બચુભાઈ ખાબડ પોતે દાહોદના ધારાસભ્ય છે, રાજ્ય સરકારના મંત્રી છે। તો એવી પરિસ્થિતિમાં અત્યારે હાલાકી સીધી રીતે બચુભાઈ ખાબડ સીધી સંડોવણી છે તે પ્રકારના કોઈ પણ પુરાવા નથી અને તે પ્રકારનું પુરવાર થયું નથી। તેવા સંજોગોમાં સરકાર પાસે હવે સરકાર બચુભાઈ ખાબડને મંત્રી તરીકે યથાવત રાખે છે કે નથી રાખતા એ બહુ મોટો સવાલ છે, કેમ કે જો અત્યારે જ મંત્રી તરીકે તેમને હટાવી દેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ વિપક્ષની જીત માનવામાં આવશે કે વિપક્ષ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા બચુભાઈ ખાબડ ઉપર તે સત્ય સાબિત થઈ રહ્યા છે અને તેના કારણે તેમને તાત્કાલિક ધોરણે મંત્રી પદ પરથી હટાવવામાં આવી રહ્યા છે। જો મંત્રી તરીકે યથાવત રાખે છે તો સવાલ એ ઊભો થાય છે કે જ્યારે ગુજરાતની અંદર આ પ્રકારની પરિસ્થિતિ છે, એક પ્રધાનના 2 પુત્રોની ધરપકડ કરવામાં આવી છે, કથિત જે કૌભાંડ થયો છે કૌભાંડની અંદર 2 પુત્રોની ધરપકડ કરવામાં આવી છે, તો તેવા સંજોગોમાં વડાપ્રધાન જ્યારે દાહોદ આવશે તો તેમની સાથે બચુભાઈ ખાબડને રાખવામાં આવશે કે નહીં? જો જાણ આપને યાદ હોય તો કે જ્યારે પુરુષોત્તમ રૂપાલાવાળો એક આખો જ્યારે લોકસભાની ચૂંટણી હતી અને જ્યારે વિવાદ સર્જાયો હતો અને સૌરાષ્ટ્રની અંદર વડાપ્રધાનનો એક આખો જે ચૂંટણીનો કાર્યક્રમ હતો, સભા હતી, તો ત્યાં પુરુષોત્તમ રૂપાલાને દૂર રાખવામાં આવ્યા હતા, પરંતુ મેસેજ ગયો હતો કે અત્યારે તેમને દૂર રાખવામાં આવી રહ્યા છે।
વર્તમાન સ્થિતિને લઈને જો અત્યારે રાજીનામું લેવામાં આવે છે અથવા તો રાજીનામું માંગવામાં આવે છે તો એ ક્યાંક ને ક્યાંક વિપક્ષની જીત છે તે સાબિત થાય છે. તેની સાથે જ બચુભાઈ ખાબડ પોતે પણ ક્યાંક ને ક્યાંક આ કૌભાંડમાં સંડોવાયેલા છે તે પ્રકારનો પણ એક મેસેજ જાય છે. તેની સાથે જો વાત કરવામાં આવે જો નથી રાજીનામું લેવામાં આવતું તો વડાપ્રધાન સાથે બચુભાઈ ખાબડ રાખવામાં આવશે કે નહીં એ પણ એક ખૂબ મોટો વિષય છે. ઘણા જે વિવાદો છે જો અને તોની વચ્ચે છે, પરંતુ લાગી રહ્યું છે કે લગભગ એકાદ વીકની અંદર એટલે કહી શકાય કે ગુરુવાર શુક્રવાર સુધીમાં આ જે પિક્ચર છે તે સ્પષ્ટ થઈ શકે છે. પરંતુ અત્યારે જાણો ચોક્કસ કહી શકાય કે બચુભાઈ ખાબડના મંત્રી પદ ઉપર જે લટકતી તલવાર છે એ ચોક્કસ છે. જી બિલકુલ, આભાર કિંજલ. તો હવે શું થશે બચુ ખાબડનું? એક તરફ વિપક્ષ દ્વારા લગાતાર તેમના રાજીનામાની માંગ, બીજી તરફ પ્રધાનમંત્રી મોદીનો આવનારા દિવસોમાં દાહોદમાં કાર્યક્રમ, તે લઈને શું પગલાં લેવામાં આવે છે બચુ ખાબડના વિરોધમાં? શું તેમનું રાજીનામું લેવામાં આવે છે? ડેમેજ કંટ્રોલ કરવા ભૂપેન્દ્ર પટેલ સરકાર શું કરે છે તે આગામી દિવસોમાં ખબર પડશે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH